સુરેન્દ્રનગરના વઢવાણમાં આજે જળ સંકટ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યું। સાંકડી શેરી અને લોખંડનો દરવાજો વિસ્તારમાં જ્યારે પાણી આવવાનો દિવસ હતો ત્યારે માત્ર 2 થી 3 ડોલ પાણી આવતા મહિલાઓનો સંયમ તૂટ્યો હતો। 4 દિવસની લાંબી રાહ જોયા પછી પણ જ્યારે નળ કોરા રહ્યા ત્યારે રોષે ભરાયેલી મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી। આ છેલ્લા અમે લોકો મસ્જિદ ચોક થી લઈ આ ભાટી શેરી આગળ સાંકડી શેરી આગળ શું કહેવાય કે લોઢાનો દરવાજો ત્યાં સુધી છેલ્લા અમે લોકો 1 મહિનાથી ખૂબ હેરાન થઈએ છીએ। ઘડીકમાં એ લોકો એવું કહે છે કે મસ્જિદ ચોકમાં વાલ ખરાબ થઈ ગયો છે અને ત્યાં ખાડો ખોદીને રાખ્યો છે। 20 દિવસથી દર પાણીના વારે એમ કહે છે કે આવતા પાણીના વારે સારું થઈ જશે, આવતા પાણીના વારે ફોર સરખો આવશે। અને આજે એવી પરિસ્થિતિ થઈ કે 5 દિવસે પાણી આપ્યું અને એ ખાલી 5 ડોલ પાણી આપ્યું અને જો એની રજૂઆત કરી અમે કેવા ગયા એની પાછળ કે અમને લોકોને પાણી ઓછું આવ્યું તો ધીમું છે તો થોડોક ટાઈમ વધારે તો આપો। એક તો અડધી કલાક ની બદલે અડધી કલાક પાણી આપ્યું એટલે આ કોઈને પૂરી ટાંકી ભરાણી નથી। ટાંકીનું 5 ડોલ પાણી આવ્યું છે બધાને। આશ્ચર્યની વાત તો એ છે કે તંત્રના અધિકારીઓને વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારે પીવાનું પાણી જોઈએ છે, વાયદા નહીં, એવા સૂત્રોચ્ચાર સાથે વઢવાણની ગલીઓ ગુંજી ઉઠી હતી। જો શિયાળામાં આ હાલત હોય તો ઉનાળામાં શું થશે? તંત્ર ક્યારે જાગશે અને આ મહિલાઓને પૂરતું પાણી ક્યારે મળશે? એ સવાલ અત્યારે આખા સુરેન્દ્રનગરમાં ગુંજી રહ્યો છે। 3 મહિનાથી પાણીનો પ્રોબ્લેમ છે કે પાણી સેટી આવતું નથી। આ ફરિયાદ તો અમે વારંવાર કરીએ છીએ, કોઈ સાંભળતું જ નથી। અધિકારીઓ એસી ઓફિસમાં બેઠા છે અને જનતા રસ્તા પર પાણી માટે વલખા મારી રહી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।